હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તમને ખબર છે તેમ પ્રિયાંશીન પપ્પા ગામડે ગયા છે મેરેજમાં, જગદીશભાઈ ડેરના મેરેજ છે તો ત્યાં ગયા છે. તો વ્લોગની શરૂઆત અમે કરી દઈએ અને થોડું ઘણું અહીંયા એવું કંઈક હોય તો ઉતારીએ તો એમને થોડુંક સપોર્ટ રહીએ. અને જો શક્ય બનશે તો ત્યાં ક્લિપ મોકલી દઈશું તો એ વ્લોગમાં એડ કરી દેશું, નકર અહીંયા પાછા આવશે ત્યારે વ્લોગ મૂકી દઈશું. તો જો સવાર થઈ ગઈ છે ને આજે થોડું મોડું થઈ ગયું છે, મારા પ્રિયાંશી બેન છે એટલે જોઈએ એવો વેગ થાય નહીં કામમાં, તો ઘરનું કામ આમ વેગ ચાલુ રાખે છે, સાથે સાથે જમવાનું પણ ચાલુ છે. અને પ્રિયાંશી બેને જો મારા ઉઠી ગયા છે. હેલો પ્રિન્સુ, હાય હાય, જય શ્રી કૃષ્ણ કહી દો દીકા બધાને, જય શ્રી કૃષ્ણ. હમણાં એ બેનને સુવડાવ્યા હતા એટલી વારમાં બેન ઉઠી ગયા છે. હાલ આગળ માં શું કરે, માં સાથે જય શ્રી કૃષ્ણ કરાવીએ અને આગળ જે કાંઈ અમે કરશું એ તમને બતાવશો. 9:15 જેવું થઈ ગયું છે. અમારા ઘરના બહારનું વાતાવરણ મસ્ત મજાનું. અને હવે માં શું કરે, માં સાથે જય શ્રી કૃષ્ણ કરી લઈ. હજી કામ બધું બાકી છે અમારે. હલો, જય શ્રી કૃષ્ણ માં. હલો, જય શ્રી કૃષ્ણ. મારા બધાને કેમ છે? મજામાં મજામાં જીવો. અને જે સવારનું કામ હજી એમ બધું ખુલ્લું છે, પણ તો મારે આજ છે ને ભગવાનને બધો સમાન છે એમાં ફૂટી ગયું, ડબલ્યુ સમાન એ અબીર ને ગલાલ ને બધું ઠલવું. અને એક વાહુ ઓલું ખાવાનું ચાલુ રાખ્યું કે આજ દાળ ભાત ખાવાની, દાળ ભાત કરવા તો દાળ જો ધીમા તાપે મૂકી દીધી એટલે બફાઈ જાય, કામ બીજું કરતા રહીએ એટલે ધીરે તાપે છે ને સળે ફરક ને પછી ઓલી ખવાણી આવે ને તી થઈ ના રહીએ. ના થોડી ઘડકાં થવાની ને એવી બધી હિસાબ છે. માં ગામડેથી ગોદડા હતા એ લઈ આવ્યા ત્યાં છે, એ બધું ધોવાનું છે, એ કામ કરવાનું. ના જેકેશભાઈ કા પરમ દિવ્યો ગયો કા? હા, થોડું ઘણું અહીંયા ઉતારી તો રહીએ ને સપોર્ટ, નકર કે તમે કઈ ઉતારતા જ નથી. અહીંયા ના ધોવાય રહ્યા, નીચે કુંડી ને નળી પાણી ને આવતું હોય ને મજા આવે. નળ ને પાણી ધડકી પાટો નાખે, ડાયરેક્ટ નળી આપે ને તો કઈ ગા ધોવાય. સારું, હાલો નીચે ધડકા ધોવા જાઉં તો ત્યાં તમને દેખાડશે, તો આગળ આમને બન્યા રહેજો. મામી કુંડીએ ધડકા ઢોકાવા માંડ્યા. ધડકા મેલાતા નથી પણ હવે ઓલા વાંચી લીવા ને તે હજુ કે મેં નળી મૂકી હતી તારે ભીજાઈ ગયા છે, તે મને કીડા ઉપડી કામ જે ખાવતો હોય તો મજા ના આવે આપણે મૂકવાની. પાણીમાં નીકળી જાય, મેલા નથી, એ મેલા તો નથી પણ પાણીમાં નીકળી જાય તે નવી ચરબી થઈ જાય. ના સવે ટોપ ભર્યા પણ ટપમાં છે ને ઓલો સુગંધી શેમ્પુ નાખ્યું એ પાણી માં રાખ્યું ના કઈ ઘા કરે નામી બધા થઈ ગયા. અમારી મામી છે. ઝુકેગા નહીં સાલા, પણ અમારે તો મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મામેઠડ અને શુભ પ્રભાત. કેમ છો બધા? મજામાં જશો ને? અત્યારે આપણે જઈ રહ્યા છીએ સુરત. ઘર બહુ સાંભળ્યું હતું, હવે વહેલા પૂગી જાય બરોબર. અને આવી ગયા છે ગરજણ, તો જો અહીં ગરજણ ટોલ નાખે. અને અહીંયા છે વચ્ચીભાઈ. જય મુરલીધરભાઈ. જય મુરલીધરભાઈ. કેમ મજામાં ભાઈ? મજા. તો બસ મજા હોય તો જો દ્વારકેશ બસમાં છે ને અમે નીકળી ગયા છે ને આ કરજણનો ટોલ નાખો આવ્યો છે. આ છે ભગત. કા ભગત? મજામાં? જય મુરલીધર. તો જો અહીંયા ટોલ નાખી અમે છે ને પૂગી ગયા છે. ને વચ્ચીભાઈ ક્યારના ડ્રાઇવિંગ કરે છે ભાઈ. આ ડ્રાઇવિંગ તો અઘરું મને લાગે છે, આપણે 4 વ્હીલ બરાબરનું નથી આ બધું. હવે આ બધાને ફાવી ગયું છે તો ભાઈ વાંધો છે નહીં, હા પહેલેથી આપણે જાય. તો હવે જો નીકળી ગયા ફટાફટ હે ને સુરત પૂગી જાય. જય માતાજી સાહેબ, જય માતાજી. હાલો દેહમાં જવું છે. આનંદભાઈ છે ને એક્ટિવા લઈ અને દેહમાં જવું છે. એક્ટિવા લઈને જવું છે. કડોદરા હતા કેવો? તો ભાઈ ફાઇનલી છે ને હવે ઘેર પૂગી ગયો છું અને ભૂખ બહુ ખરી લાગી છે બરોબર. વેલેરા વયા જઈને લાવો તમે અમારો ઠેલો, અને અહીંયા હું બધી પબ્લિક કરે ને જોતા આવીએ, પછી આપણે ઠેલો લઈને ઉપર જાય અને ઢીંગુભાઈને મળીએ શું કરે.
અહીંયા બેન શ્રી કંઈક પીંડાનું શાક કરી રહ્યા છે અને અહીંયા હજી પાવાનું જ હાલે છે. જો અહીંયા હજી આ બધું પાવાનું હાલે છે, જોઈ લ્યો. આ બધા પાવા કરવાનું કરી રહ્યા છે. તો હાલો આનંદભાઈ, હું હવે ઘેર જઈને ફ્રેશ થઈ. જય માતાજી ભાઈ. પાછા આવતો જ હોય ને, એને કે આવતો જ હોય. હમણાં વિડીયા ન આવે તો શું આવે, વિડીયા જ આવે ને. તો ફાઇનલી છે ને આપણે આ બેગમાં છે ને વજન બહુ થઈ ગયો છે, તો ફટાફટ છે ને ઉપર જાઓ. અને આમાં રીંગણ ને એવું બધું છે ને. આપણે આને બહુ મિસ કરી, કિંગ કોબ્રાને મિસ બહુ કરો. હાલો ઉપર મળે. હાલો, જો પ્રિયાંશીના પપ્પા આવી ગયા છે ગામડેથી. લખુભાઈ આવી ગયો. હા લગા દબાવતા એવા રિક્ષામાં. હાલો, અરે જય આવી ગયા. માતાજી, જય શ્રી કૃષ્ણ. બસ हम पहुंच गए. કેવીક મજા આવી? મજાની તો હું વાત કરવી છે, મજા બહુ આવી છે. લગ્ન કરવા ભાઈબંધ ના જાય તો મજા તો આવવાની જ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો અમારા ઘરની બેદરકારી જો તમે ક્યાં ટીંગાડ્યું છે બધું. એ આયેલા રાખે એ બધું ઘર. નીકળેથી ધરાવું તો એવું હોય. હે બેટા મને યાદ કરતી હતી. આમ કરતી. હે બેટા વાણી લાગે, સોકે સોકે વાણી લાગે. આ મને યાદ કરતી હતી. પ્રિયાંશી પપ્પા આવ્યા. નીંદરે ધરાય ને આનંદ આઈલો રાતે. ટીંગોળી સાંભળતી હતી બહુ મને. કા હું કરતી હતી માલા વગર, મજા આવતી હતી. તો તારા જઈ જાય રડતી તારા હારું રડતી ગયો કે હાથ પગ ધોઈ લો, હાથ પગ ધોઈ હા લો. ખુસાઈ નહીં એવું મોટું. હાથ પગ ધોઈ લો. ચાલ જા. દાદી દીકરી બે રહીમાં રાખો, રહીમાં રાખો. જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ. હાલો મારા બધાને કેમ છે? મજામાં ને મજામાં જીવો ને અમે ને મારો દીકરો તો આ આનંદમાં થઈ નીંદરમાંથી ઉઠ્યો. આ ગાંડો રબલો નીંદરમાંથી ઉઠ્યો. અને હવે રમવું છે ઢીંગુભાઈ ને. હવે ઢીંગુભાઈ રમે અને હું નાઈ ને ફ્રેશ થઈ જાવ. નાવાનું પછી રાખું એનું કારણ કે મને પેલા ભૂખ બહુ લાગી છે. તો પેલા મને તમે મસ્ત મજાનું ખવડાવી દો, પછી ખાઈ લેવું. કા બેટા? હા કરી જ છે દીદી હે ઢીંગુભાઈ, ઢીંગુભાઈ. એમ ધ્યાન આપ દેવી હમ છે. કેમેરા હું ધ્યાન દે. હાય કહી દે દીકુ. હાય બધાને કહી દે હાય જય કહી દે શ્રી કૃષ્ણ. બેટા તને બધા યાદ કરતા હતા હો, લગનમાં યાદ કરતા હતા કે શું કરે છે પ્રિયાંશીબાઈ. બધે જય શ્રી કૃષ્ણ કીધા છે, હોય એ કડી કરતા જય શ્રી કૃષ્ણ કીધા છે. દેહમાંથી આપણે બધે જય શ્રી કૃષ્ણ કીધા છે. ઢીંગુ કેમ મળતી નથી? કેમ મોટું સડાઈ ગયું માં? કેમ મોટું સડાઈ ગયું ગાડો? રિહાણી પપ્પા હતા ને બે ત્રણ દી. પપ્પા એકલા એકલા જે આવ્યા બેટા, એકલા એકલા જે એવા લગ્ન કરવા આવ્યા માટે આપણે હમણાં 10-15 દિન પાછું જવું છે. કપડા નવા નવા લઈને જવું છે. હું કરતો હતો ને આ બધા ડાયરેક્ટ તો પેલા મારા ઠેલા ફોફરે લ્યો. કપડા અત્યારમાં ધોવાના નથી. એમાં એક વસ્તુ આવી છે. જો આ શું શું છે? ચણા હા ચણા મામા ત્યાંથી હા એમ કીધું કે ભાણેજ ને આપી દેજો. મેં કીધું આને હું લઈ જા. તે કે તું ના ખા તો ભાણેજ ને દઈ દેજે. મેં કીધું તો મારે વ્લોગમાં લેવું જ પડીએ. મામાની વાડી. હા મસ્ત મસ્ત ચણા છે. મેં તો બહુ ચણા ને દ્રાક્ષ ને બધું બહુ ખાધું. હા હા. અને હજી એક વસ્તુ, હજી એક આઈટમ છે આપણે. આ તો બધા મારા કપડા છે. આમાં હશે, આમાં તમે જોજો તો મસ્ત ફ્રેશ એવા રીંગણ છે. રીંગણ છે. હા હા હા. પણ ધરાડતી મન દીધા એ કે લઈ જ જા લઈ જ જા. હું કહું રેવા દ્યો કે ના રે કે લઈ જા, બધાને ખાવા થાય કે. સીણા તો કાંદેમાં બહુ મસ્ત હોય. તો હા સીણા મને થાય હા બેટા. ઓ ઓ કેવો? હા બહુ મસ્ત મસ્ત રીંગણ છે. નાઈસ, સરસ. નાઈસ નાઈસ વેરી નાઈસ. થેન્ક યુ કહી દે. થેન્ક યુ મામા. હા હા થેન્ક યુ ભાઈ. જરૂરી છે, કેવડાવવું જરૂરી છે. ઢીંગુભાઈ, મેં ઢીંગુભાઈ. હાલો તો ફટાફટ હું જમી લો. મસ્ત ખીચડી બટેકા વાળી ખાઈ લીધી છે મસ્ત. હવે બપોરનું બધું થઈ જ ગયું. હવે બધાને બપોરે એનું ખાવાનું બાકી છે ને આપણે થઈ ગયું છે. આજે કંઈક નવું કરે છે. કાયમ રોજ રોજ કંઈક ને કંઈક હોય છે. તો આ બધું શું થાય છે? આ છે ને આમાં પાપડ બનાવવાની ઈચ્છા છે. હા હવારના વરસમાં ક્યાંય જ નથી, કારણ કે હું એકલી હતી, હા દિવ્યા હતી ને, પછી એકલી માં જીગર ના પડે. હમ. ને હવે બે છે ને ત્યાં દિવ્યાને કહું થોડાક વણી નાખીએ. તાર બાપને આ ઘઉંના બહુ ભાવે.
હા ત્યાં લેવા પણ એની ખાધા નહીં, મજા ના આવી મને. હા ને આપણે તો હાલે વળી જે હોય હા. એને હોના જ ભાવે તો કામ કરે. એટલે પાપડ બનાવી રહ્યા છો એવું છે ને? સરસ, લ્યો હાલો બનાવો બનાવો. મિત્રો હવે હું જઈ રહ્યો છું સીધો તબેલે મારા કામ ધંધે, અને 2 દિવસથી ગયો નથી તો આજે જલ્દી જતો આવું. અને આ હાથમાં અંતર લઈને ફરે છે. થેલો ખાલી કર્યો ને અંતર નીકળ્યું. કયું છે? જોયો ને કેવી રીતે સનાયા એવું ના હોય, એમાં એવું છે સનાયા ગોલ્ડ. સારું છે, સારું. તમે તમારી ડ્યુટી લાગી. ઓ અમારી ડ્યુટી લાગી છે. અને અહીંયા બાજુમાં છે ને તબેલાનું કામ ચાલુ છે, તો એ બધા હાયલા રાખે ને આપણે છે ને આ 2 લાડવા લીધા છે, બનાવ્યા છે આપણે. એવા કૂતરું છે ને એને જરાક આપતા આવીએ અને ફટાફટ છે ને હાલતા થઈ જાય, ટાણે ફૂગી જાય તો સારું, મજા આવી જાય. અને લઈ જવાની છે આપણે, બુલેટ લઈને જવાનું છે. અને ઓલી ગાડીને તો બહુ મિસ કરી યાર, इसके बिना तो सब कुछ सुना सुना है मेरे. આ ગાડી વગર તો ભાઈ બધું ખોટું છે. આ બધી ગાડી વગર, આ ગાડી થકી આ ગાડી આ બધી ગાડી એના થકી આવી છે, એટલે એ ગાડીની કંઈ ભૂલવાની વસ્તુ નથી. એ ગાડી સારી જ છે. તો એ ગાડીને હમણાં થોડાક ટાઈમમાં અમારે મેરેજ છે, તો 10-15 દિવસમાં બધી શોપિંગ કરવાની છે. શોપિંગ કરી ને ફટાફટ ત્યાં જુનાગઢ જવાનું છે. હા, મારી શોપિંગ થઈ ગઈ છે, તમારે બધાને બાકી છે. સારું, બીજું હું આપણે જૂના લુગડામાં મેરેજ કરી આવે, આપણે એવું કંઈ અભિમાન નહીં, સાચી વાત ને? આપણે કપડાં હોવા જોઈએ બસ, બીજું તો હું આપણે ભલે જૂના પાના ગમે એવા હોય આપણે હાલે. હાલો તો આગળ મળીએ ફટાફટ. ગાડી જરાક રજવારી લાગતી હતી, નુકો ખરાબ લાગે એના કરતાં એને છે ને હમણાં અહીંયા અંદર લઈને પાણી રેડી દીધું છે. અમારા શેઠ ઉઠી ગયા. જય માતાજી. શેઠ ઉઠી ગયા? શેઠ ઉઠી ગયા છે. અને જો બુલેટને કમ્પ્લીટ ધોવાઈ ગઈ છે. અને હવે છે ને જવું છે, તો અમારા ભાઈ હેરસ્ટાઈલ આમ કરે છે. મને કંઈક વાર બીક લાગે, આમ કરે ને એટલે આપણે એમ થાય કે બરું પડી જાય. વાળ એવા રાખ્યા છે. હા, જય માતાજી. જય માતાજી. કી હાલ ચાલ ભા? શાંતિ. તો બસ આમ સ્ટાઇલ કરતા. હા, વેરી ગુડ. એવું છે? સરસ. લ્યો તો અચ્છા, એવું છે. તો અહીંયા જો દોવાનું કામ ચાલુ થઈ ગયું છે. હવે છે ને ફટાફટ હું નીકળું લઈને. ટાઈમ થઈ ગયો છે જમવાનો, અને અમારે ઢીંગુભાઈ હજી રમે છે. લ્યો, તો અમારે બેટા હજુ ખાવાનું છે. હા, હજુ અમારે ખાવાનું છે. ખાવાનું છે. ખાવું છે તારે? હા બેટા, ખાવું છે. પાર્ટી હમણાં મોજમાં છે, મારો દીકરો મોજમાં છે. હાલો અમે ખાતા આવીએ. હો, અમે ખાતા આવીએ. જોઈને હાથ ઉલારે, હાથ બીજી રીતની. હા હા. અને જો એમનું ઘર લઈ લીધું છે. હા, અમે જમ્યો ને બે ને ભેગા. हाँ, ये हो गए हैं हमारे पापड़ कंप्लीट, और आज सेक के हम खाने वाले हैं उसको. और आज हमें अभी यहाँ प्रियांशी का घर यहाँ लेके आए. प्रियांशी अभी जाग रही है, અહીંયા લઈ આવીએ ને ફટાફટ ખાઈ લે. ના દેવી હજી સવારને આ બધું રીંગણા લઈને જ બેઠી છે. હા, મામાન ઘરનું એવું છે કા? મામાન ઘરના ચણા કાબુલી ચણા લાગ્યા નહીં? હા, કાબુલી ચણા છે. જો તો રીંગણા મસ્ત. રીંગણા એ બહુ મસ્ત ફાઇન છે. રીંગણા બહુ બધું સરસ. ફ્રીજમાં મૂકવા છે. એવું છે? અમારે કેટલાય ની હાલશે મસ્ત તાજા. હા હા, મિલાવટ વગરના. ઓર્ગેનિક. ઓર્ગેનિક બોલते हैं इसको. ઓર્ગેનિક બોલતે. હાલો તો રીંગણાનું શાક તો બહુ વધારે ખાય અમે, એટલે મજા આવી જશે. હાલો તો પ્રિયાંશીને ફટાફટ લેતા હોય એમને ઘરમાં. આપણે જોઈએ હું હજી ખાનામાં વિચાર એકલી શું કરે છે. જો એકલી હજી રમે છે. હાય બેટા. હાય. સોરી, હમણાં હું વયો ગયો તો પાછો આવી ગયો. હાલો તો જમી લઈએ. આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું, અને ફરી મળશું એક નવા વ્લોગ સાથે. જય દ્વારિકાધીશ, જય મા બેટા. આવજો કહી દો. આવજો. ગુડ નાઇટ. હવ દાયરા ને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.